કચ્છમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ, ખુલ્લેઆમ ધારદાર હથિયારો વહેંચતા આયોજકો સામે કાર્યવાહી કરવાની અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની માંગ। કચ્છ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં ખુલ્લેઆમ ધારદાર હથિયારો આપવામાં આવી રહ્યા છે અને જાહેર સભાઓ યોજાઈ રહી છે, તેમ છતાં સંબંધિત આયોજકો સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તથા તેની યુવા પાંખ દ્વારા કચ્છ પોલીસ સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી હતી। સમિતિના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે આઈ લવ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવા ધાર્મિક બેનરો લગાવવાના મામલે તરત પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ હથિયારો વહેંચતા અને સભાઓ યોજતા આયોજકો કચ્છ પોલીસને કેમ નજરે નથી પડતા, તેવો ગંભીર સવાલ રજૂઆત દરમિયાન ઉઠાવવામાં આવ્યો હતો। રજૂઆતમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે કાયદો અને કાનૂન તમામ માટે સમાન હોવો જોઈએ। જો જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું લાગુ હોય તો આવી સભાઓને પરમિશન કોણે આપી અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થવા છતાં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી। સમિતિએ માંગ કરી હતી કે હથિયારબંધીના નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ આયોજકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી જિલ્લામાં શાંતિ, સલામતી અને કાયદાનું રાજ જળવાઈ રહે। આજની રજૂઆત દરમિયાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના જિલ્લા પ્રવક્તા ઇકબાલ જત, શહેર યુવા પ્રમુખ અનુસભાઈ જુણેજા તેમજ મોહસિન સમા, ઇરફાન ચાકી, ઇરફાન હાલે પોત્રા, અલી ખલીફા, શાહિદ સમા સહિતના યુવાનો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત મુંદરા કચ્છ। જે આજ રોજ અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિ અને યુવા પાંખ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। એ રજૂઆતમાં એમ હતું કે અત્યારે મારા હાથમાં એક જાહેરનામું છે, જે જાહેરનામું એ છે કે ખુલ્લામાં હથિયારો હોય, જેમાં હથિયારમાં છરી, ચાંકો, ભાલો, ત્રિશુલ તમામ વસ્તુઓ એવી જે ધારદાર હોય, જેનાથી માણસનું મૃત્યુ પામે તેવી તમામ વસ્તુઓ ઉપર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તે છતાંય અમુક લોકો દ્વારા, સંગઠનો દ્વારા એવી જાહેરમાં હથિયારોની વહેંચણી કરવામાં આવી છે। તો અમારો પ્રશ્ન સીધો વહીવટી તંત્રને છે કે શું આ લોકોએ ને આ જાહેરનામાનો ભંગ નથી દેખાણો? કારણ કે આવી રીતના કરવું એક ગુનો બને છે। તો શું આ લોકોએ પરમિશન લીધેલી હતી? જો પરમિશન લીધેલી હોય તો બતાવે, અને લીધી હોય તો કેવી રીતના આ પરમિશન આપી શકે? કારણ કે જાહેરનામું હતું, તે છતાંય આ લોકોને પરમિશન આપવામાં આવી છે અને આ લોકો ઉપર જે પણ આયોજક કરતા હશે તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવે। અને અગાઉ પણ જ્યારે આજથી 2-3 મહિના પહેલા જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદના બેનર લાગ્યા હતા, તેમાં કોઈ પણ આપત્તિ શબ્દ ન હતું, તે છતાંય જે બોર્ડ લગાવતું હતું તેના ઉપર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવતી હતી, બરાબર। તો આ જે છે ખુલ્લામાં હથિયારો વેચી રહ્યા છે એવા લોકો ઉપર કેમ પોલીસ છાની બેઠી છે? એક બાજુ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે હથિયારો નાબૂદી, અને એક બાજુ ખુલ્લામાં હથિયારો આપવામાં આવી રહ્યા છે। તો શું એ લોકોને પોલીસ તંત્ર ઉપર, વહીવટી તંત્ર ઉપર કેમ વિશ્વાસ નથી? કોઈ પણ ઘટના બને છે તો એના માટે પોલીસ પ્રશાસન, કાનૂન કાયદો છે તમામ લોકો માટે છે, તો પછી કેમ જરૂર પડી છે હથિયારો વેચવાની? આ ફક્ત ને ફક્ત એક ભય અને માહોલ ઉભો કરવાની એક વાત છે, કચ્છ પ્રદેશની એકતા અને સમાનતા તોડવાની એક વાત છે। તો અમારી એ માંગ છે કે એવા લોકો ઉપર, એવા તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જાહેરનામું ન ભંગ થાય તે માટે આગળની કાર્યવાહી કરવા માટે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિ દ્વારા આજે માંગણી કરાઈ છે।